ટેસ્ટ કરશો એટલે 100% વારંવાર આવશો એ અમારી ગેરંટી. હા, કેનેડામાં આવીને હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું ફલાફલ. ટોર્ટિલાને સાજ કહેવાય એમ ને? હા, અમારી લેંગ્વેજમાં એને સાજ કહેવાય. ટોર્ટિલાસ આખી અલગ વસ્તુ છે, આ આખી અલગ વસ્તુ છે. આ મારું સાજ પ્રેસ છે, આ મારો સાજ ડોમ છે. સ્પેશિયલ તમારી માટે બનાવી રહ્યા છીએ ફલાફલ રેપ અને એક ગ્રીક એલોમી. આપણું ફલાફલ રેડી થાય છે. નીચે અમે લેટસનું બેઝ બનાવ્યો છે. અરે વાહ, રોટલી બનાવી નાખી એમ મશીને તો. પણ તો થોડુંક આનું એક્સપ્લેન કરી દેજો ને, તમે આ બધા કરતા કેવી રીતે અલગ બનાવો? લાગે છે આ વરસાદમાં જ વિડીયો બનાવવો પડશે. કેમ છે? તો આજે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છું ફલાફલ, એ પણ તાહીનોનું. તો તાહીનો કે તાહીનીસ? તાહીની. તો આજે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છું ફલાફલ તાહીનીસનું. હા, કેનેડામાં આવીને હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું ફલાફલ, અને કેવી રીતે બનાવીએ છે આ લોકો, કેવી રીતે બનાવવાના છે હું તમને આખું બતાવી. બહાર વરસાદ આવે છે એના લીધે મારા હેર ખરાબ છે. તો બહાર તો જો યાર જોરદાર માહોલ અને થઈ ગયો વરસાદી છે. માહોલમાં ખાવાનું છે ફલાફલ. હાય, આપણું ફલાફલ રેડી થાય છે. અહીંયા બતાવો કેવી રીતે બનાવે છે ને એ. તો તું માયક તો આપ, તો આપણે કઈક વાત કરીએ કે ને એની સાથે. હા, તો આપણે ડાયરેક્ટ આપણે શેફ ને જ દઈ દઈએ, બરાબર? એટલે શેફ જ તમને કહી દેશે. હવે ભાઈ આને હું સાઈડમાં કરી દઉં છું, મારો જ અવાજ આવશે, બરાબર? ડન. હવે તમે કહી દો ને અમારી માટે શું તમે અત્યારે સ્પેશિયલ બનાવવાના છો? સ્પેશિયલ તમારી માટે બનાવી રહ્યા છીએ ફલાફલ રેપ અને એક ગ્રીક એલોમી. ધીસ બોથ આર વેજીટેરિયન. ફલાફલ એક વિગનમાં આવે છે અને ગ્રીક એલોમી એ એક ટાઈપ ઓફ ચીઝ છે જેને અમે ડીપ ફ્રાય, શેલો ફ્રાય કરીને તમને ખવડાવીશું. કોને એવું છે માઇન્ડમાં કે આપણે બીજા રેસ્ટોરન્ટમાં જઈએ ને કે એકલું ગુજરાતીનું કોઈ માનો કે આપણા હરિના નામ ઉપરથી હોય એવા જ રેસ્ટોરન્ટમાં જતા હોય, તાહીનીસ એવું નામ સાંભળે ને તો એને એવું લાગે કે ભાઈ અહીંયા કઈ મળતું જ નથી આપણું. એકચ્યુઅલી તાહીની એક મેડિટેરિયન કુઝિન છે, ફ્યુઝન આઇટમ છે. પ્રોપર મેડિટેરિયન નથી અને પ્રોપર ઓલું બી નથી ફ્યુઝન વાળું. આમાં તમને બધું મિક્સે મળશે, થોડુંક મેડિટેરિયન ટચ મળશે અને થોડુંક આપણો ગુજરાતી ઇન્ડિયન ટેસ્ટ બી મળશે. તો અત્યારે તમે શું બનાવો છો? અત્યારના તમારી માટે આ ફલાફલ બની રહ્યા છે. તો થોડુંક આનું એક્સપ્લેન કરી દેજો ને, તમે આ બધા કરતા કેવી રીતે અલગ બનાવો છો? સો આમાં આપણી જે મેઇન અમારી જે યુએસપી છે કે જે અમે જે સાજ બનાવી છે એ ફ્રેશ તમારી આગળ જ બનાવી. આ મારો સાજ પ્રેસ છે, આ મારો સાજ ડોમ છે જેની ઉપર અમે ફ્રેશ સાજ બનાવી. જેમ બહારના બીજા બધા લોકો છે એ ટોર્ટિયાઝ જે છે એ લોકો ફ્રોઝન વાપરતા હોય છે જેની સેલ્ફ લાઈફ અરાઉન્ડ 40 to 90 ડેઝ હોય. સો દે હેવ મલ્ટિપલ પ્રિઝર્વેટિવ્સ ઇન ધેટ. જ્યારે અમારી સાજ છે એનું ખાલી 3 કે 4 દિવસની જ સેલ્ફ લાઈફ હોય છે. એ દરમિયાન અમારે યુઝ કરી દેવું પડે છે. ઇફ નોટ તો અમારે થ્રો કરી દેવું પડે છે. તમારી સામે ફ્રેશ અહીંયા લાઈવ એઝ પર ઓર્ડર બને છે. પણ મેં તાહીનીમાં એવું સાંભળ્યું છે ને કે તમે એક જ ઓઇલ યુઝ કરો છો, કે એ ખોટી વસ્તુ છે? ના, અમે 2 ઓઇલ યુઝ કરી છે. આ આખું ફ્રાયર, આખી સિસ્ટમ ઓનલી એન્ડ ઓનલી ડેડિકેટેડ ટુ ફલાફલ છે કારણ કે આમાં વિગન વસ્તુ છે. આ છે એમાં તમારે બધી ફ્રાઈઝ અને બાકીની બધી વસ્તુ છે. આની વસ્તુ આમાં યુઝ ના થાય, આની વસ્તુ આમાં યુઝ ના થાય. એટલે પ્યોર, માનો કે મારી જેવો કોઈ ભગત માણસ આવતો હોય તો એને ભાઈ એકદમ પ્યોર ક્લીન તેલ મળે. પ્યોર ક્લીન આઈટમ મળશે. એક એ વસ્તુ મિક્સચર નહીં આવે અને જે કહીએ કે વિગન, સો ઇટ્સ 100% વિગન. ઓ વાવ. હા, ઈ કહી દો. ચાલો હાલો, તમે શું નાખો છો ઈ એક્સપ્લેન કરી દો. મેં આમાં પહેલા તમને આ હમસ છે જે તમને મેં નીચે એઝ અ બેઝ સોસ યુઝ કર્યું છે. એની ઉપર ટર્નિપ્સ આવે છે, ટમેટોઝ આવે છે, આ તમારા ફલાફલ છે અને એની ઉપર અમારું સો કરેલું કેબેજ આવે છે. એ છે આ જ થયા તમારા બધાના પ્રોટીન્સ. નીચે અમે લેટસનું બેઝ બનાવ્યો છે. આની ઉપર તમારા બધા ડીપિંગ સોસ આવશે, હોટ સોસ આવશે, સ્પાઇસી ગાર્લિક આવશે. આ મારો સ્પેશિયલ તાહીની સોસ છે જે ઉપર આવશે. મને તો એવું લાગે જોઈને જ આમ મોઢામાં પાણી આવી ગયું રિયલમાં, કારણ કે મેં ઘણી વાર જોયા છે. આની કંપનીએ, તારી કંપનીએ ખબર મેં ખાધું હતું, એ ફિક્કું હતું બહુ, એટલે તમે વાત જ જાવ દો. મને એવું જ થઈ ગયું કે ફલાફલ ન ખવાય. સ્ટાન્ડર્ડ છે એ એકચ્યુઅલી બધા સોસી જ આવે છે, છતાં જો કોઈ કસ્ટમર એમ કે આઈ નીડ મોર સોસી તો બી અમે બનાવી શકીએ છીએ. મને થોડું સ્પાઈસી બનાવો. આ સ્પાઈસી માટે હેબિનારો સોસ છે. લાગે છે ફલાફળ ખાઈએ છે હો. પણ રિયલમાં તારું શું કેવું કે ટેસ્ટ કરવું જોઈએ કે નહીં કેનેડામાં? કરાય. પહેલા ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરાય
અને પછી વારંવાર અવાય ખાવા? ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરશો એટલે 100% વારંવાર આવશો એ અમારી ગેરંટી. તો ભાઈ જો આ તાહિનીસ છે અને એકદમ છે ને બધું ફ્રેશ રાખે છે. અને જો અહીંયા રેપ કરે છે, હું પાછો જાઉં, બધું આ લોકો ફ્રેશ રાખે છે. લોકો આપણને પહેલા છે ને મને એવું માઇન્ડમાં હતું કે ભાઈ આ રેસ્ટોરન્ટમાં છે ને કોઈ ફ્રેશ નથી બનાવતો, એટલે મોસ્ટલી અમે ઘરે એ બનાવતા. ખોટી મેન્ટાલિટી છે કે ભાઈ રેસ્ટોરન્ટમાં તમારે સ્પેશિયલ ના મળે. બધું તમારું સ્પેસિફિક જો પરફેક્ટ આપણું જ grill બનશે. કરશે હવે અહીંયા. અને એ જે ભાઈ હું તો ભાઈ સ્પેશિયલી અમે એગ નથી ખાતા, એવા લોકો માટે આ બહુ બહુ જ બેનિફિશિયલ સારું છે. એકદમ વિગન, એટલે તમારે કઈ જોવાનું જ નહીં. જેને બહુ ઓઇલી નથી ખાવું, વિગન ખાવું છે, એગલેસ ખાવું છે, એ લોકો માટે આ ભરપૂર પેટ ભરાઈ જાય એવી વસ્તુ છે. અને ભાઈ તમે અહીંયા ફલાફલ ખાવા આવો તાહિનીમાં, એટલે વ્યોમભાઈને મળજો, એટલે એની પાસે જ બનાવરાવજો, બરાબર? એટલે તમને ચોક્કસ. ખબર પડી જાય. અમારી ગમે તે ટીમ પાસે બનાવશો બધા પરફેક્ટ જ બનાવશે. કારણ કે મને વ્યોમભાઈ એવા લાગ્યા કે હું તાહિનીઝમાં આવ્યો અને અમે ભાઈ ટેસ્ટ કરવા જસ્ટ આવ્યા હતા. અને જોવો તો ખરા અહીંયા ફલાફલ મસ્ત બને છે. હજી તો ટેસ્ટ કરીને હું તમને રિયલ રિવ્યુ આપીશ, એવું નહીં કે લોકો આપે એમ. અને ભાઈ રિઝનેબલ પ્રાઇસમાં તમને મળવાનું એવું કાંઈ નથી કે ભાઈ બ્રાન્ડ મોટી છે તો મોંઘા ભાવનું મળશે. અને એકદમ જો પ્રોપર હાઇજીન સાથે બનાવે છે. અને આઇટમ્સનો અહીંયા ઢગલો છે, તમે ટોપિંગ્સ છે તમારે ચોઈસ કરવી હોય એવી રીતે. અને જો અહીંયા ટોર્ટિલા બને છે ભાઈ લાઈવ. હવે આને શું કહેવાય, આ ટોપ છે એને? હા, હોટ ડોમ. આ સાજ પ્રેસ છે. આની ઉપર તમારું જે સાજ છે એ પ્રેસ થાય. આ સાજ ડોમ છે જેની ઉપર આખું ગરમ થાય સાજ. જેમ આપણે ફુલકા રોટી બનાવતા હોય એ જ રીતે બે બાજુ અમે એને શેકીએ છીએ. ટોટીલાને સાજ કહેવાય ફલાફલ. ટોર્ટિલાને સાજ કહેવાય એમ ને? હા, અમારી ફલાફલમાં. લેંગ્વેજમાં એને સાજ કહેવાય. ટોર્ટિલાઝ આખી અલગ વસ્તુ છે, આ આખી અલગ વસ્તુ છે. ઓ વાવ. ખાલી ફલાફલ રેપ નથી મળતું, અહીંયા ફલાફલ બાઉલ પણ. ઓ ફલાફલ બાઉલ પણ આઈટમ તો ઘણી અવેલેબલ છે. તમારે આવીને ખાલી અહીંયા જોવાની કઈ અને અલગ અલગ ચાખો એટલે ખબર પડી જાય. જો અહીંયા આપણું ફલાફલ કપાઈને રેડી થઈ ગયું છે, જોરદાર. ચાલો હવે ટેસ્ટ કરીને તમને રિયલ રિવ્યુ આપશું. અને બાકી વ્યોમભાઈ તમે શું કહેવા માંગો છો બીજું બોલો? આપણી કોમ્યુનિટીને ગુજરાતી લોકોને ટ્રાય શા માટે કરવું જોઈએ ફલાફલ? આપણા લોકો હેલ્ધી ખાઈએ છીએ, બહુ આપણે એવું મિક્સ વસ્તુ નથી કરતા, અનહાઇજેનિક વસ્તુ નથી કરતા, બહુ ઓઇલી નથી ખાતા. તો એની માટે આ બહુ બેસ્ટ આઇટમ છે. આમાં અમારી પાસે રાઈસ બેઝમાં બી મળે છે. તમને બધું ઓઇલ બી અમે ડેઈલી ક્લીન કરી છીએ અને એટલું ઓઇલી બી તમને નહીં મળે જેથી કરીને તમારી બોડીને અને તમને આગળ જતાં હેલ્થ ઇશ્યુઝ આવે. પ્લસ તમે અહીંયા આવશો તો મનીની સામે તમને ખાવાનું બહુ જ વ્યવસ્થિત અને સારું મળશે એન્ડ હેલ્ધી. લાઈવ તમારી સામે ઓપન કિચન જ છે, એવું નથી કે પાછળ બનાવીને તમારી પાસે આવી જઈએ. બરાબર. જો અહીંયા બધું આપણને લાઈવ આપણી આંખ સામે જ બધું બનાવવાનું. અને જો કટર તો જુઓ ભાઈ, સ્ટાન્ડર્ડ વસ્તુ, પણ આમ નવી નવી વસ્તુ તમારે જોવી હોય ને તો વહી આવવાનું અહીંયા જોવા. જોઈને જ મજા આવી જાય એવું. અને એકદમ પ્રોપર સ્ટાઇલમાં આપે છે. અને સાથે સાથે કાંઈ સોસીસ કેચઅપ કાંઈ આવે છે આની સાથે? આની સાથે ફલાફલમાં? તમારી પાસે કેચઅપ બી મળશે. સોસમાં બી અમારી પાસે જેમ મેં તમને કીધું એમ અમારું તાહિની સોસ છે. આ અમારો સ્પાઇસી ગાર્લિક છે, કોઈને ગાર્લિક ટેસ્ટ થોડોક સ્પાઇસી જોતો હોય તો. આ હેબીનારો સોસ છે, ફૂલ સ્પાઇસી આપણે જેમ ગુજરાતી લોકો ખાતા હોય એની માટે. ટેંગી સોસ માટે અમારો મેસી સોસ છે જે તમે આમાં યુઝ કરી શકો છો. હવે હું તમને તમારી ગ્રીક હેલોમી એક વખત બનાવી આપું. તો પણ આપણી આ ફ્રાઈઝ વ્યોમભાઈ, ફ્રાઈઝ તમે બનાવો છો એ ઓલા સેમ ઓઇલમાં બનશે કે આપણા સ્પેશિયલ આપણા ઓઇલમાં બનશે? ના, ફ્રાઈઝ આપણી સ્પેશિયલ ઓઇલમાં બનશે. એટલે ટોટલ વિગન જ છે બધું? ટોટલ વિગન. તમને બધી જ વસ્તુ તમારી વિગન જ મળશે. અને મેં એવું સાંભળ્યું છે વ્યોમભાઈ કે આપણે અમુક રેસ્ટોરન્ટમાં જાતા હોય તો એક જ ઓઇલ વાપરતા હોય, એ સાચી વસ્તુ છે કે ખોટી વસ્તુ છે? હા, તમારું અમુક શું કહેવું? રેસ્ટોરન્ટ્સો બધા એવા છે કે જે એક જ ઓઇલમાં તમારે વેજ નોન વેજ બધી વસ્તુ બનાવતા હોય. બહાર એમ કહેતા હોય કે વી આર હેવિંગ અ સેપરેટ વન, પણ પણ ઈ inside ખોટી બધું વસ્તુ એક છે. અમે એવું નથી કરતા, એટલે 100% ઓપન તમારી સામે જ બધું બનાવીએ છીએ જેથી તમને બી ટ્રસ્ટ આવે અને અમારી આખી પ્રોસેસ ઉપર તમને ભરોસો આવે કે અમે કઈ રીતે બનાવીએ છીએ. એકે વસ્તુ હિડન નથી તમારી સામે. બહુ મસ્ત. ચાલો હાલે, આપણે અહીંયા છેતરાવાનું કાંઈ આવતું નથી કારણ કે આપણે સામે જ બધું બનાવ્યું છે. અને અહીંયા જો તમે આ લોકો ખાલી એન્ટર થાવ ને ત્યાં આમ મોજ આવી જાય એવું છે. આ એન્ટર છે, સ્કીપ ધ લાઇન. જો તમારે ડાયરેક્ટ અહીંયા ઓર્ડર કરવો હોય તો ડાયરેક્ટ ફલાફલનો ઓર્ડર કરી શકો છો. આઈટમ ઘણી એવી મળે છે. તો ભાઈ વર્થિટ છે, અમને એવું લાગ્યું વર્થિટ છે. ભાઈ આ કોઈ આપણું પેડ પ્રમોશન કે એવું નથી, અમે જસ્ટ આવ્યા, અમને ગમ્યું. ભાઈ લોકો અહીંના જે સ્ટાફ છે એક નંબર વસ્તુ,
આપણને એવી રીતે ગાઈડ કર્યો કે ભાઈ આપણું જ રેસ્ટોરન્ટ હોય અને આપણને સજેસ્ટ કર્યું કે ભાઈ આ લ્યો તો એ બેટર છે. તો અમે જસ્ટ ત્યાંથી પે કર્યું અને અહીંયા આપણું જો ફલાફલ બન્યું અને વ્યોમભાઈ આપણે યારે હતા. વ્યોમભાઈ કે હું બોલીશ તો મેં કીધું હાલો તો બની જાય વિડીયો અને જોરદાર વિડીયો અહીંયા આપણો બની ગયો છે અને આપણી આઈટમ અહીંયા તૈયાર છે. આપણી ફ્રાઈઝ ખાલી ત્યાં થાય છે. ઓલમોસ્ટ થઈ ગઈ છે. અત્યારના તમારી ગ્રીક હેલોમી બને છે. ઓકે, ઈ શું હોય છે? મેં તમને કીધું હતું એક જાતનું આપણું ગ્રીક ચીઝ આવે છે જેને અમે આમાં આખું ટોસ કરીને આપશું તમને. એનો એક અલગ રેપ તમારી માટે બનશે. ઓકે, તો એ અલગ રેપ જ છે આપણી માટેનો? હા, આપણે વેજીટેરિયન વર્ઝન માટે એક ફલાફલ આવે છે અને ગ્રીક હેલોમી આવે છે. હેલોમી એક ચીઝ છે જેને આપણે ટોસ્ટ કરીશું. આ તમારી ગ્રીક હેલોમી. એ જો આ શું છે? પનીર છે અંદર આઈટમ? ના, આ ચીઝ છે. ચીઝને અમે ફ્રાય કર્યું છે. અંદરથી તમને પનીરની જેમ સોફ્ટ લાગશે અને બહાર થોડું ક્રિસ્પી લાગશે. બરાબર. હવે એ તમે શું બનાવો છો અત્યારે? આ તમારી ગ્રીક હેલોની માટે નીચેની અમારી સાજ બ્રેડ બનાવી છે. ઓકે, એટલે આ બ્રેડ બનશે કે આપણે ટોટીલા ટાઈપનું જ બનશે? હા, એ ટોટીલા ટાઈપનું જે નીચે અમે જે બ્રેડ કહીએ એ છે. સાજ બનાવે છે. સાજ. અરે વાહ, વાવ. રોટલી બનાવી નાખી એમ મશીને તો પણ. પરફેક્ટ. આપણે અમારા પાછા બધા ભેગા થયા હોય ને ત્યારે અમારા મશીન બહુ કામનું છે. કારણ કે બધાની રોટલી બનાવી 50 રોટલી બનાવી એટલે ભી નીકળી જાય. જો ઘમ એક રોટલી થઈ ગઈ અને આમાં તો 2 જણા આમથા ખાઈ જાય. આપણે 2 ખોટા મંગાવ્યા, અમે 1 મંગાવ્યું હોત તોય થઈ રહે તમારે. આપણે થઈ ગયું છે ઓલરેડી. ઓકે, હા, અમારું બહુ વધારે ન બનાવતા ભાઈ. બીજું કઈ અમારું બની ગયું. આ તમારે લઈ જવાનું. અમારે કાલ ફાસ્ટ છે. કાલે અમારે મંડે છે, શ્રાવણીય સોમવાર. અચ્છા. એટલે અમને ખબર નહોતી એટલી મોટી ક્વોન્ટિટી આવશે એમ. તમારો ઓર્ડર નો કરો. હવે કરી નાખો. હવે કરી નાખ્યું તો પછી હું બરાબર છે ભાઈ. જો એઝ એ કોમ્પ્લિમેન્ટરી અમને આ આપી દીધું છે અમારા વ્યોમભાઈએ. એ કે તમારી યારે મજા આવી એટલે એઝ એ કોમ્પ્લિમેન્ટરી અમે તમને આ એક ઓફર કરીએ છીએ. આને શું કહેવાય પણ આખું નામ શું છે આપણે બનાવો છો? આ બનાવી છે મેં ગ્રીક હેલોમી. એમાં નીચે બેઝમાં તમારે તઝીકી સોસ આવશે. એના ઉપર તમને ફ્રેશ લેટસ મૂકવામાં આવશે જેમ તમારે ફલાફલમાં હતું સેમ રીતે. ફલાફલમાં બેઝમાં અમે હમસ યુઝ કરી છે. આમાં તઝીકી સોસ આવશે. એની ઉપર હવે તમારે કુકુંબર આવશે. બધા પ્રોપર વેજીસ આવશે બધા. હવે આ તમારા ટોમેટોઝ આવશે એની ઉપર. આ તમારી ગ્રીક હેલોમી. અચ્છા, ઓલો પનીર વાળી આપણી આઈટમ તમે પનીર બતાવી વાળી. હતી, આની અંદર આવશે ને? ઓ વાવ. હેલોમી કહેવાય ને આને? હેલોમી. ગ્રીક હેલોમી. ગ્રીક હેલોમી. ગ્રીક ચીઝ છે. આપણે જેમ બાર મોઝરેલા સ્ટીક આવે એવી રીતે. ઓ વાવ. અંદરથી સોફ્ટ હોય, બહારથી ક્રિસ્પી હોય. નાઈસ. હવે એની ઉપર અમારો સ્પેશિયલ તાહીની સોસ. એની ઉપર આ ફેટા ચીઝ આવશે. ફેટા ચીઝ. અને હોટનેસ માટે 3 લાઈન. જેમ આપણા સાગરભાઈ કહે છે એમ ધનિયા કો છોડને કાંઈ જ નહીં. મજા આવે. જોવાની મજા આવે. આપણું છે આ તમારે લઈ જવાનું છે. આ તમારું ખાવા માટે. ઓ વાવ. વ્યોમભાઈ આપ્યું છે આપણને એઝ એ કોમ્પ્લિમેન્ટરી સાઇટની અંદર ગ્રીક હેલોમી. હેલોમી ફલાફલ છે. આ ફલાફલ જો એકદમ ફ્રેશ જ બનાવ્યો હોય ને અત્યારે આપણી માટે. ભાઈ નહીતર શું થાય ફ્રોઝન આપી દે છે ને ખબર? ઘણા બધા એવી રીતે કે ફ્રોઝન આવે છે ખાલી ઓઇલમાં 2 મિનિટ આમ શેકી તમને આપી દે. અને આ તો આપણે બનાવ્યા ના આવે. અને આ તો આપણે બનાવ્યા અત્યારે. આ બનાવ્યા અમે લાઈવ તમારી સામે છે. આ મિક્સ છે. મિક્સને આની અંદર નાખી અમે ફોર 4 મિનિટ એને ડીપ ફ્રાય કરીએ એટ 300 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. એટલે તમને એક્ઝેક્ટ બહારથી ક્રિસ્પી કડક અને અંદરથી ફ્લફી સોફ્ટ મળે. બરાબર. એટલે કહેવાય ને સારું ખાવું હોય ને તો વેઇટ કરવી પડે. એ ટાઈપનું થયું ને કે તમે બધું નેચરલી બનાવ્યું અને પછી આપણને બધું સર્વ કર્યું એટલે બહુ મજા. ભાઈ હવે ટેસ્ટ આનો રિયલ ચાખીને હું તમને કહું. બરાબર.
આ લ્યો ટેસ્ટ કરો અને અમને રિવ્યૂ આપજો સારું કેવું છે ખરાબ શું છે અને ક્યાં અમારે સુધારવા કરવાની જરૂર છે ચોક્કસ તો વેઇટ નથી થતો, ફટાફટ આવ. આપણે અરે ખાવા મેં મળીએ. ખાલી કેમેરો સામે સેટ કર્યો છે કારણ કે કેમેરા પકડવા વાળું હવે હું તો અહીંયા જ આવી ગયો ડાયરેક્ટ જમવા, તો હવે કાંઈ ખબર નહીં પડે. હવે છે ને ટેસ્ટ કરીને તમને રિયલ રિવ્યુ આપું. ભાઈ આ વસ્તુ છે ને એને રિકમેન્ડ કર્યું છે. આ ગ્રીક કરીને નામ હું મૂકી દઈશ કારણ કે મને નામ નથી ખબર, પણ આ વસ્તુ છે ને હું મૂકી દઈશ. એને એમ કીધું કે આ ચાખો અને ચાખો, એટલે આપણને આપણે એઝ એ કોમ્પ્લિમેન્ટરી આપ્યું છે, તો આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈએ. પણ ફલાફલ જે ખાવાનું છે મારે, હાય હાય કલર જો. પણ કેનેડામાં આવીને જો ફર્સ્ટ ટાઈમ અમે ફલાફલ ટ્રાય કરીએ. કેનેડિયન ટેસ્ટ તો એવો જ હોય, ફિક્કો, આપણને ના ભાવે. તો આની અંદર તો હોટ ને આપણા ટેસ્ટની અંદર બનાવ્યું છે વ્યોમભાઈએ. બાઇટની અંદર ટેસ્ટ છે કે અંદરનું જે છે ને એકદમ ક્રિસ્પી ટાઈપનું છે, અને ટેસ્ટમાં આપણે એમ જોતા ને કે વેજીસ બધા આવતા હોય એ ટાઈપનું છે. અને જે એને આ કોબી નાખી છે ને મસાલાવાળી, હે કેબેજ પર્પલ કેબેજ, એનો ટેસ્ટ એક નંબર છે. અને ભાઈ તાહિનીઝમાં છે ને હું રેકમેન્ડ કરું છું, તમે ભાઈ અહીંયા ખાલી બ્રેમ્પટન આવો એટલે આ લોકેશનનું એડ્રેસ ને બધું હું નીચે નાખી દઉં છું. તમે એકવાર જરૂરથી આવો, વ્યોમભાઈને મળો, એની પાસે બનાવરાવો, અથવા તો એનો સ્ટાફ કોઈ બી હોય એની પાસે બનાવરાવો. મસ્ત બધા લોકો એકદમ નેચર વાઇઝ એકદમ સારા છે. અમુક રેસ્ટોરન્ટમાં જાતા હોય લોકો કેવા મળતા હોય, એકવાર તમે કંઈક કીધું હોય ને તો એ મોઢું ચડાવીને બેસી જતા, પણ અહીંના લોકો બધી રીતે તમને સપોર્ટિવ, મજા આવી ગઈ. તું વાતો કરો, હું પતાઈ દઉં ફટાફટ. મને ભાઈ બહુ મસ્ત લાગ્યું. Yes. Yeah. Yes. Can I use your social media? Sorry? Can I know your social media? Good Yeah, Guju in Canada. Hi. Hey, yeah, Come come here. this side. Come this side. This side. This side. Yeah. Yeah. Say hi. Are you guys on Instagram or YouTube? So we are in YouTube as well as in Instagram both. Yeah. You wanna try? You wanna try? I'll take it. Hey, take one. What? Yeah, guys, enjoy. Enjoy. Thank you so much. No worries. જનજી જનરેશનને પૂછતો હોય કે ભાવ્યું કેમ નહીં. લે પૂછે. Okay, guys. How's the taste? It was It's really so good. good. It was really Like, good. It's really good. Really? Yeah, it's like I love the, it. Like, It was really the good best shawarma. thing ever. Oh. Best. We come here every week. Yes. What? We come here every week. I take a chicken wrap shawarma. It's really good. That's my usual, and it's really nice. Oh, wow. And My what do you usual- say? My usually sometimes a Habibi bowl, but sometimes I'll get a chicken shawarma. It's so good. Oh, wow. So good. Okay, thank you guys. Have a nice day. Bye bye. Yo guys. Bye bye. બહુ મોટો વિડીયો થઈ જાય, અડધી કલાકનો. તો ભાઈ જે લોકો ચિકન બીકન ખાતા હોય એ લોકોને અહીંયા સેપરેટ બધી વસ્તુ મળવાની છે, પણ આપણા વેજીટેરિયન લોકો માટે બધી વસ્તુ સેપરેટ છે, એટલે કોઈ મિક્સ નથી કરતા. ગ્લોવ્સ છે એ પણ કન્ટિન્યુઅસ ચેન્જ કરે છે, અને આપણને વ્યવસ્થિત એવું નહીં કે ઓલા ખબર જ તમે સબવેની અંદર જાઓ ત્યારે એકના એક જ ગ્લોવ્સની અંદર બધું નાખી દેતા હોય છે. બધું સેપરેટ કરીને તમે એમ કહો કે અમે વેજીટેરિયન છે તો એવી રીતે આપે છે, બરાબર. અને અહીંયા જુઓ આપણને વ્યોમભાઈ કંઈક બતાવે છે. આ અમારું સ્પેશિયલ છે. જો આપણે કોઈ ફેમિલીમાં ગેટ ટુગેધર હોય કે ભાઈ હોમ વેલકમિંગ પાર્ટી હોય કે ભાઈ આપણે ક્યાંક ઓપન હાઉસ હોય, તો આપણે જો ફૂલ ફેમિલી સાથે ભેગા થયા હોય તો લેડીઝ જનરલી એવા હોય કે ભાઈ કિચનમાં જ હોય, બરોબર. તો એમની માટે જસ્ટ ફોર ફેમિલી માટે કે તમને મલ્ટિપલ ટેસ્ટ જોતા હોય તો આપણી પાસે બે વર્ઝન છે. એક રોયલ શોર્મા છે જે 4 to 5 પીપલને સર્વ કરે છે. સેકન્ડ છે ફેમિલી સ્પેશિયલ જે 4 to 5 પીપલને સર્વ કરે છે. સેમ છે આ શોર્મા બાય ધ બોક્સ જે 10 to 15 પીપલને સર્વ કરે છે. રોયલ શોર્મામાં તમને 5 રેપ તમારી ચોઇસના વેજીટેરિયન, નોન વેજીટેરિયન, વિચેવર યુ લાઈક, એને અમે પીસીસમાં કટ કરીને આપીશું. 5 ડિપિંગ સોસ તમને મળશે. ફ્રાઈઝ છે, પિકલ્સ અને ટર્નિપ છે. આ આખું તમારું ફૂલ પ્લેટર એક થઈ ગયું. સેકન્ડ છે કે તમારે રેપ નથી ખાવું, થોડુંક હેલ્ધી ખાવું છે થોડુંક, બરોબર, ડાયટ સ્પેશિયલ, તો એક અમારું ફેટુસા સલાડ આખું આવશે એક બાજુ રાઈસ આવશે, એની ઉપર તમારે જે બી પ્રોટીન્સ જોતા હોય, ચિકન છે, ગાયરો છે, આપણે વેજીટેરિયન માટે ફલાફલ છે, ગ્રીક એલોમી છે, અને 5 ડિપિંગ સોસીસ આવશે. સિમિલરલી આ અમારું શોર્મા બાય ધ બોક્સ છે, એમાં 9 શોર્માસ કટ ઇન્ટુ પીસીસ જે તમે તમારી ચોઇસના આપી શકો છો.
અને 5 ડિપિંગ સોસ તમારા ચોઈસના. સો આ ફૂલ પ્લેટર તમને મળી જાય છે કે જે તમને આખા ફેમિલી ગેટ ટુગેધર કે એમાં તમે કહી શકો છો. બરાબર. તો નાની એવી તમારે કંઈક પાર્ટી હોય અથવા તો તમારે ભાઈ ભાઈઓને નવરું રહેવું હોય ને તો અહીંયા બધી વસ્તુ છે ને આપણને 5-6 લોકો હોય, તમે 10 થી 15 લોકો ભેગા થયા, બધી આખી પ્લેટર મળી જાય છે. એટલે તમારે ઉપાધિ નહીં, અહીંથી ખાલી બુક કરાવવાની. કોલ કરીને આપણે બુક કરાવીએ કે કોલ કરીને બુક કરાવી શકો છો. અમને ડાયરેક્ટ અહીંયા ફોન કરીને કોલ કરીને અમારી એપ્લિકેશન છે તાહીની તેમાં બી કરી શકો છો. ઉબર છે, ડોરડેશ છે, સ્કીપ છે, બધામાં આ અમારી ઓફર અવેલેબલ છે.